તો થિયરી સમાપ્ત થયા બાદ હવે આપણે જોઈશું છેલ્લું ઉદાહરણ છે તે 5.11 રકમ શું કહે છે ફેરોમેગ્નેટિક આયર્ન લોખંડમાં એક ડોમેન સમઘન આકારનો છે જેની બાજુઓ 1 માઇક્રોમીટર લંબાઈની છે સમઘન છે કે બાજુનું માપ L 1 માઇક્રોમીટર એટલે 10⁻6 મીટર અથવા 10⁻4 સેન્ટીમીટર ડોમેનમાં રહેલા આયન પરમાણુની સંખ્યા ડોમેનની મહત્તમ શક્ય એવી ડાયપોલ મોમેન્ટ અને ડોમેનનું મેગ્નેટાઇઝેશન શોધો આયનનું પરમાણુય દળ એટલે 1 મોલનું દળ m0 55 ગ્રામ પ્રતિ મોલ છે સાથે એની ઘનતા 7.9 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન છે દરેક આયન પરમાણુની ડાયપોલ મોમેન્ટ એટલે સ્મોલ m 9.27 10⁻24 એમ્પિયર મીટર સ્ક્વેર છે એમ ધારો દરેક અણુ કે પરમાણુની ડાયપોલ મોમેન્ટ આપેલી છે હવે બાજુનું માપ છે ને સમઘન છે એટલે કદ કેટલું થશે લંબાઈનો ઘન સેન્ટીમીટર વાળું રાખીએ તો -4 ઘાતનું ઘન કરો એટલે -12 ઘાત સેન્ટીમીટર ઘન મીટર ઘનનો ફેરવો તો -18 ઘાત થશે હવે કદ ગુણ્યા ઘનતા એટલે દળ થઈ જશે દળ બરાબર કદ ગુણ્યા ઘનતા તો આ તો 7.9 છે ના -12 ઘાત આવો સીજીએસ માં સેન્ટીમીટર ઘન ઉડી જશે ગ્રામમાં આવશે હવે આપણે જાણીએ છીએ મોલ એટલે કુલ દળ ભાગ્યા 1 મોલનું દળ કુલ પરમાણુની સંખ્યા ભાગ્યા 1 મોલમાં પરમાણુની સંખ્યા તો આપણી પાસે m છે m0 છે n છે અને n શોધવાનું કેટલા પરમાણુ છે કુલ તો m ની કિંમત 7.9 10⁻12 n ની કિંમત 6.02223 કોઈ બી 10⁻23 ઘાત છેદમાં આવશે m0 55 ગ્રામ પ્રતિ મોલ તો -12 ઘાત અને 23 ઘાત એટલે 11 ઘાત વધે છે સોરી 12 અને 23 એટલે +11 ઘાત વધશે બાકીનો સાદો આપણે આપીએ ને તો 7.9 ગુણ્યા 6.023 ભાગ્યા 55 એટલે 0.865 આવે તો મેં 8.65 કરી દીધું 11 ઘાત હતા એના બદલે 10 ઘાત થઈ ગયા આટલા પરમાણુ રહેલા છે આજે દ્રવ્યની વાત કરે છે ને એમાં દરેકની ડાયપોલ મોમેન્ટ સ્મોલ m આપેલી છે તો સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન થઈએ તો મહત્તમ ડાયપોલ મોમેન્ટ કેટલી મળે બધા એક જ દિશામાં ગોઠવાઈ જાય મહત્તમ શક્ય ડાયપોલ મોમેન્ટ m max દરેકની ગુણ્યા પરમાણુની સંખ્યા તો +10 ઘાત -24 ઘાત એટલે -14 ઘાત આવે તો આપણે હવે શું કરવાનું રહેશે 8.65 ગુણ્યા 9.27 ગુણ્યા 9.27 એટલે 80.19 ને -14 ઘાત તો આપણે 8 કરી દઈએ 8.0 ને 10⁻13 ઘાત એમ્પિયર મીટર સ્ક્વેર આ કુલ ડાયપોલ મોમેન્ટ આવી હવે મહત્તમ મેગ્નેટાઇઝેશન તીવ્રતા એકમ કદની ડાયપોલ મોમેન્ટ આને કદ વડે ભાગી દો પણ ખાસ તો અહીંયા એમ્પિયર મીટર સ્ક્વેર છે એટલે કદ મીટર ઘન વાળું જોઈએ -18 ઘાત અંશમાં જાય તો +18 થાય -13 હતા એટલે 5 ઘાત બાકી રહેશે એમ્પિયર પ્રતિ મીટર થશે કારણ કે મીટર ઘન છેદમાં હોવાથી તો આ મહત્તમ મેગ્નેટાઇઝેશન તીવ્રતા થશે તો સૌપ્રથમ બાજુનું માપ સેન્ટીમીટરમાં છે એના પરથી કદ સેન્ટીમીટર ઘનમાં અને મીટર ઘનમાં તૈયાર રાખ્યું ઘનતા આપેલી છે સીજીએસ માં ઘનતા ગુણ્યા કદ કર્યું એટલે દળ મળી ગયું સીજીએસ માં તમે ડાયરેક્ટ સ્ટેપ પણ માની શકો જો m0 દળ હોય તો પરમાણુની સંખ્યા n તો m દળ હોય તો કેટલી તો છેલ્લું સ્ટેપ આ જ આવશે એટલે આટલા પરમાણુની સંખ્યા થાય મહત્તમ ડાયપોલ મોમેન્ટ કેટલી થાય તો બધી એક જ દિશામાં ગોઠવાઈ જાય પરમાણુની સંખ્યા દરેકની ડાયપોલ મોમેન્ટ મહત્તમ મેગ્નેટાઇઝેશન તીવ્રતા કેટલી તો કુલ ડાયપોલ મોમેન્ટ ભાગ્યા કદ કરો એટલે મેગ્નેટાઇઝેશન તીવ્રતા થઈ જશે તો આ ઉદાહરણ છેલ્લું હવે જોઈએ સ્વાધ્યાય એમાં 5.1 પ્રશ્ન જ છે સવાલોનો જવાબ પણ એમાં ઘણા છે 5.1 પૃથ્વીના ચુંબકત્વ અંગે નીચેના પ્રશ્નના જવાબ આપો પૃથ્વીના સદિશને સંપૂર્ણ રીતે દર્શાવવા માટે ત્રણ રાશિઓની જરૂર પડે છે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને દર્શાવવા રૂઢિગત રીતે વપરાતા ત્રણ સ્વતંત્ર રાશિઓના નામ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં ત્રણ પ્રાચલો આવતા હતા ને તમને યાદ હશે કયા કયા હતા ડેક્લિનેશન D નમન કોણ I અને સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર HE તો આ ત્રણ છે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને દર્શાવવા માટેના ત્રણ પેરામીટર્સ છે B દક્ષિણ ભારતમાં આવેલા કોઈ સ્થળે ડીપ એંગલ નમન કોણ 18 છે બ્રિટનમાં ડીપ એંગલ મોટો છે કે નાનો છે દક્ષિણ ભારત વિષુવવૃત્તની આસપાસ છે એટલે નમન કોણ નાનો હોય છે પણ બ્રિટન પાસે જાઓ એટલે ઉત્તર ગોળાર્ધમાં આવી જાય ચુંબકીય ધ્રુવની નજીક એટલે ડીપ એંગલ મોટો થઈ ગયો બ્રિટનમાં લગભગ ભારત કરતા ઘણો વધારે 70 અંશ જેટલો હશે
હવે સી, જો તમે ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન પાસે ચુંબકીય ક્ષેત્રરેખાનો નકશો બનાવો તો શું ત્યાં રેખાઓ જમીનમાં જતી હશે કે બહાર નીકળતી હશે? ઓસ્ટ્રેલિયા છે દક્ષિણ ગોળાર્ધમાં છે. દક્ષિણ ગોળાર્ધમાં હોવાથી ત્યાં પૃથ્વીના કાલ્પનિક ચુંબકીય ડાયપોલનો ઉત્તર ધ્રુવ છે એટલે એમાંથી ક્ષેત્રરેખા બહાર નીકળે, બરાબર? તો ત્યાં બહાર નીકળે છે એટલા માટે બહાર નીકળતી એમ આપણે કહી શકીએ. ભલે ભૌગોલિક દક્ષિણી છે પણ ચુંબકીય ઉત્તર હોવાને કારણે. ત્યારબાદ ડી, ભૂચુંબકીય ઉત્તર કે દક્ષિણ ધ્રુવ પર જ ઉધ્વ સમતલમાં મુક્ત રીતે ફરી શકતી ચુંબકીય સોય રાખીએ તો કઈ દિશામાં ગોઠવાશે? માની લો કે આ પૃથ્વી છે, અહીંયા ચુંબકીય ઉત્તર ધ્રુવ છે અને અહીંયા દક્ષિણ ધ્રુવ છે, તો ચુંબકીય સોય કોઈ પણ જગ્યાએ આ રીતે ગોઠવાશે, ક્ષમચિતિ છે, બરાબર? ઉત્તર દક્ષિણ દિશામાં ગોઠવાશે. પણ ચુંબકીય ધ્રુવ પાસે લટકાવો તો ચુંબકીય ધ્રુવ પાસે લટકાવો તમે તો ચુંબકીય ધ્રુવ નીચે તરફ લઈ જાય છે, ચુંબકીય સોય ક્ષમચિતિ છે. તો આ બાજુ કોઈ ચુંબકીય ધ્રુવો ન હોવાથી કોઈ પણ દિશામાં ગોઠવાશે, ધ્રુવો પાસે કોઈ પણ દિશામાં, બાકી તો ઉત્તર દક્ષિણ દિશામાં ગોઠવાય જ છે એટલે કોઈ પણ દિશામાં. ઈ ની વાત કરીએ. એવું માનવામાં આવે છે કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તેના કેન્દ્ર પર મૂકેલા 8 × 1022 જૂલ પ્રતિ ટેસ્લા જેટલી મેગ્નેટિક મોમેન્ટ ધરાવતા ડાયપોલ વડે મળતા ક્ષેત્ર જેટલું જ છે. આ સંખ્યાના માપનની કોઈ ખરાઈ એની ચકાસણી થઈ શકે કે પૃથ્વીમાં જે કાલ્પનિક ચુંબકીય ડાયપોલ છે એનું ચુંબકીય ક્ષેત્ર આપેલું છે 8 × 1022. તો આ સાચું ખોટું છે એની ખાતરી કરીએ ને તો પૃથ્વીની સપાટી પરનું કોઈ પણ બિંદુ છે ચુંબકીય ડાયપોલની વિષુવૃત્ત સમતલ પર છે. ઇક્વિલેટરલ BE μ0/4π m/r3. તો BE μ0/4π એટલે 10⁻⁷ m એટલે 8 × 1022 r પૃથ્વીની ત્રિજ્યા 6.4 નો ઘન ને 6 ઘાત નો ઘન 18 ઘાત અંશમાં જાય તો માઈનસ થાય પણ અહીંયા 22 ઘાત છે એટલે 4 ઘાત વધ્યા તો અહીંયા -7 ઘાત છે એટલે -3 ઘાત વધ્યા. 8/6.4 નો ઘન કરો, 8/6.4/6.4/6.4 તો કેટલા આવે છે? 0.030 10⁻³ ઘાત. એટલે જો અહીંયા 0.3 કરી દો તો -4 ઘાત ટેસ્લા એટલે ગોસ થઈ જાય 0.3 ગોસ. તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર લગભગ આટલું જ છે એટલે એની ખાતરી થઈ જાય છે કે આ યોગ્ય છે, એની ખરાઈ થઈ ગઈ. F, ભૂવિજ્ઞાનીઓ દર્શાવે છે કે મુખ્ય ચુંબકીય NS ધ્રુવો સિવાય પૃથ્વીની સપાટી પર જુદી જુદી દિશામાં રહેલા બીજા ઘણા સ્થાનિક ધ્રુવો અસ્તિત્વ ધરાવે છે. આવું કેવી રીતે શક્ય બને? હા, પૃથ્વીના ભૂગર્ભમાં જે ખનિજો છે, આયનો પૃથ્વીની કક્ષાની ગતિને કારણે અને ઉત્તર અને દક્ષિણ ધ્રુવો છે. એ સિવાય અમુક ખાસ એવા વિસ્તાર છે જ્યાં ચુંબકીય ખનિજોના મોટા ભંડાર પડેલા છે. તો એ વિસ્તાર પૂરતું સ્થાનિક ચુંબકીય ધ્રુવો પણ હોઈ શકે છે. જેમ કે મેગ્નેશિયા નામના ટાપુ પર આપણે જોયું શરૂઆત ઇતિહાસ. એટલે અમુક ચોક્કસ વિસ્તાર પૂરતા ચુંબકીય ખનિજોને કારણે થોડા નાના ચુંબકીય ધ્રુવો હોઈ શકે છે. બાકી મેઇન પૃથ્વીના ચુંબકીય ઉત્તર દક્ષિણ ધ્રુવો તો આપણે જાણીએ છીએ. ત્યારબાદ 5.2 છે માત્ર જાણકારી માટે છે એટલે આપણે 5.3 જોઈએ. એક નાના ગજિયા ચુંબકને તેની અક્ષ 0.25 ટેસ્લાના નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે 30 નો ખૂણો બનાવે તે રીતે મૂકતા 4.5 10⁻² જૂલ જેટલું ટોર્ક અનુભવે છે. ચુંબકીય મોમેન્ટનું મૂલ્ય કેટલું હશે? કે ચુંબકીય ક્ષેત્ર 0.25 ટેસ્લા છે, એમાં એની અક્ષ સાથે 30 ના ખૂણે બનાવતી એક ચુંબકીય ડાયપોલ મૂકેલી છે તો આટલું ટોર્ક અનુભવે છે 4.5 10⁻² જૂલ. તો એની ડાયપોલ મોમેન્ટ કેટલી છે? ટોર્ક એટલે mb sin θ, તો m એટલે ટોર્કના છેદમાં b sin θ. 4.5 10⁻² b 0.25 ને sin 30 1/2 પ્લસમાં v એટલે 9/0.25 કરવાનું રહેશે. 4.2 × 2 કર્યા એટલે 9 થયા. 9/0.25 એટલે 36 થયું અને -2 ઘાત એટલે 0.36 જૂલ પ્રતિ ટેસ્લા. તો ઉદાહરણનો દાખલો પણ આવી ગયો છે. b θ અને τ આપેલા છે અને m શોધવા, બરાબર? સહેલાઈથી મળી જાય. τ = mb sin θ, m ને સૂત્રનો કરતા બનાવો. 5.4 મેગ્નેટિક મોમેન્ટ m 0.32 જૂલ પ્રતિ ટેસ્લા છે, જેનો એકમ એમ્પિયર × મીટર² પણ છે અને જૂલ પ્રતિ ટેસ્લા પણ છે. ધરાવતા નાના ગજિયા ચુંબકને 0.15 ના નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલો છે એટલે b, m અને b આપેલા છે. ગજિયો ચુંબક આ ચુંબકીય ક્ષેત્રના સમતલમાં મુક્ત ભ્રમણ કરી શકે તેમ હોય તો તે કઈ દિશાની ગોઠવણીમાં સ્થિર અને અસ્થિર સંતુલન દર્શાવશે? દરેક કિસ્સામાં ચુંબકની સ્થિતિ મુજબ બનાવો. આપણે જાણીએ છીએ જ્યારે ચુંબકીય ડાયપોલ મોમેન્ટનો સદિશ ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય ત્યારે θ 0 હોય છે, બરાબર?
ત્યારે ટોર્ક શૂન્ય એટલે સ્થાયી સંતુલન કહેવાય. ત્યારે સ્થિતિ ઊર્જા લઘુત્તમ હોય -mb cos 0. તો 0.32 ગુણ્યા 0.15 કરો એટલે જવાબ મળી જશે 0.32 ગુણ્યા 0.15 એટલે હવે 0.048 તો આપણે 4.8 10 નો -2 જૂલ માઈનસ. હવે જ્યારે m અને b પ્રતિ સમાંતર હોય ત્યારે ટોર્ક શૂન્ય હોય છે પરંતુ એ અસ્થાયી સંતુલન કહેવામાં આવે છે. જ્યાંથી સેક પણ તમે ચલિત કરશો તો એ સમાંતર ગોઠવાઈ જશે. ત્યારે સ્થિતિ ઊર્જા મહત્તમ હોય છે mb, કારણ કે cos 180 માઈનસ એટલે નિશાની નીકળી ગઈ, મૂલ્ય તો આટલું જ રહેશે. તો સમાંતર હોય ત્યારે સ્થાયી સંતુલન, સ્થિતિ ઊર્જા આટલી ઋણમાં હશે. પ્રતિ સમાંતર હોય ત્યારે અસ્થાયી સંતુલન, સ્થિતિ ઊર્જા આટલી ધનમાં હશે. 5.5. ખૂબ નજીક વીંટાયેલા 800 આંટાવાળા 2.5 10 નો -4 મીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સોલેનોઇડમાંથી 3 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. સોલેનોઇડને કઈ રીતે ગજિયા ચુંબકની જેમ વર્તે તે સમજાવો. તેની ડાયપોલ મોમેન્ટ કેટલી હશે? સોલેનોઇડમાં નજીક આંટાઓ છે 800, એનું ક્ષેત્રફળ છે અને દરેકમાંથી વહેતો પ્રવાહ, તો એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ NIA. તો n 800 એટલે 8 ગુણ્યા 10 નો 2 કરી દીધો. 2 ઘાત ને -4 ઘાત એટલે -2 ઘાત બાકી રહ્યા. 8 તેરી 24, 24 ગુણ્યા 2.5 એટલે 60 થશે અને -2 ઘાત એટલે 0.6 જૂલ પ્રતિ ટેસ્લા થશે. કઈ રીતે સોલેનોઇડ ગજિયા ચુંબક તરીકે વર્તે છે? તેમાંથી વહેતો પ્રવાહ છે, પ્રવાહની લૂપને કારણે એને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કહે છે. 5.6 જોઈએ. સ્વાધ્યાય 5.5 માં દર્શાવેલ સોલેનોઇડ શિરોલંબ દિશામાં મુક્ત ભ્રમણ કરી શકે તેમ હોય અને ક્ષણુસિદ્ધ દિશામાં 0.25 ટેસ્લાનું નિયમિત ચુંબકીય ક્ષેત્ર લગાડવામાં આવે તો જ્યારે સોલેનોઇડની અક્ષ આપેલ ક્ષેત્ર સાથે 30 નો ખૂણો બનાવે ત્યારે ટોર્કનું મૂલ્ય કેટલું હશે? તો ડાયપોલ મોમેન્ટ આટલી જ છે અને આટલા ચુંબકીય ક્ષેત્રમાં 30 ના ખૂણે ગોઠવાય છે ms. તો ટોર્ક કેટલું આવશે? તો ms b sin 30. m પણ લઈ શકો, સોલેનોઇડ છે એટલે s લગાવ્યું. ms 0.6, આગળના દાખલામાંથી b 0.25 ને sin 30 1/2. તો 0.25 ગુણ્યા 0.6 કરો એટલે 0.015 ભાગ્યા 2 થશે. ચલો 0.6 ગુણ્યા 0.25 0.15 ને ભાગ્યા 2 એટલે 0.075 એટલે 7.5 10 નો -2 જૂલ થશે. હવે જો 5.7 મેગ્નેટિક મોમેન્ટ 1.5 જૂલ પ્રતિ ટેસ્લા છે એટલે m ધરાવતો એક ગજિયો ચુંબક નિયમિત ચુંબકીય ક્ષેત્ર 0.22 ટેસ્લા સાથે એક રેખાસ્થ છે. b 0.22 ટેસ્લા એક રેખાસ્થ એટલે બંને એક જ દિશામાં એટલે θ1 પ્રારંભિક ખૂણો θ1 0 છે. a એમાં બાહ્ય ટોર્ક દ્વારા કેટલું કાર્ય કરવું પડે જેથી તેની મેગ્નેટિક મોમેન્ટ ક્ષેત્રની લંબ દિશામાં, જેની ચોપડીમાં લંબ છાપવાનું રહી ગયું હતું, ક્ષેત્રની લંબ દિશામાં એટલે θ2 90 અને ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં એટલે θ2 180 માટે કાર્ય શોધવાનું. કાર્ય એટલે સ્થિતિ ઊર્જાનો ફેરફાર. mb માઈનસ નિશાનીને કારણે પહેલો ખૂણો અહીંયા આવી જાય છે, પછીનો ખૂણો અહીંયા આવે છે એટલે mb cos θ1 માઈનસ cos θ2. cos 0 1 છે અને cos 90 0 છે એટલે m ગુણ્યા b 1.5 ગુણ્યા 0.22 કરો એટલે 0.33 જૂલ થશે. 90 ના ખૂણે લઈ જવા માટે 0 માંથી વિરુદ્ધ 180 ના ખૂણે લઈ જવા માટે cos 0 1 cos 180 -1 એટલે -1 પ્લસ થઈ ગયા એટલે ડબલ થઈ ગયા 0.33 હતા તો 0.66 જૂલ થયું. હજી સમાપ્ત નથી થતો, આમાં b પણ છે. b માં શું કીધું છે? કિસ્સાઓ 1 અને 2 માં ચુંબક પર લાગતા ટોર્કનું મૂલ્ય કેટલું? 1 અને 2 માં ટોર્કનું મૂલ્ય તો 2 માં 90 ના ખૂણે લઈ જવું છે ને, ટોર્કમાં sin આવે m × b એટલે mb sin θ2 sin 91 થાય એટલે mb એટલે 0.33 જ આવે. ટોર્કનો એકમ પણ જૂલ છે. બીજા કિસ્સામાં 180 છે, sin 180 0 થઈ એટલે ટોર્ક 0 છે. તો જો આમાં 0.33 ટોર્ક લાગે છે એટલે છેલ્લે θ1 0 થાય ત્યાં ગોઠવાઈ જશે. અહીંયા તો 0 જ છે એટલે કોઈ સ્થાનાંતરિત થશે નહીં, વિરુદ્ધ દિશામાં એમનું રહેશે. તો પહેલા θ1 0 છે અને પછી 90 ના ખૂણે લઈ જવું છે તો આટલું કાર્ય કરવું પડશે. 0 છે 180 લઈ જવું છે આટલું કાર્ય કરવું પડશે. 0 થી 90 લઈ જશો, 90 હશે ત્યારે આટલું ટોર્ક લાગશે, 0 થઈ એટલે 0 થઈ જશે. 180 હોય ત્યારે 0 રહેશે. અસ્થાયી સંતુલન. હવે જગ્યા ઓછી છે એટલે આપણે 5.10 લઈએ એટલે 5.8 મોટો છે. મેગ્નેટિક મેરિડિયનને સમાંતર ઉર્ધ્વ સમતલમાં મુક્ત રીતે ભ્રમણ કરી શકે તેવી ચુંબકીય સોયની અણી
ક્ષણ ક્ષિતિજ સાથે નીચે તરફ 22 અંશનો ખૂણો ધરાવે છે. એટલે ચુંબકીય સોયની અણીશે ક્ષણ ક્ષિતિજ સાથે નીચે તરફ 22 નો ખૂણો, એટલે ડીપ એંગલ આપેલો છે I22. આ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ક્ષણ ક્ષિતિજ ઘટક હોરિઝોન્ટલ 0.35 ગોસ છે, એટલે He 0.35 g છે. તો આ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું માન શોધો. આપણે જાણીએ છીએ He બરાબર b cos I થાય, તો b બરાબર He ના છેદમાં cos I cos 22. cos 22 ની કિંમત કોષ્ટકમાં જોવી પડશે. 0.72 આવે છે અને He 0.35 છે, તો 0.35 ભાગ્યા 0.92 એટલે 0.377 એટલે 0.38 લઈ લો ગોસ. તો આટલું કુલ ચુંબકીય ક્ષેત્ર હશે. તો હવે આપણે સ્વાધ્યાયના કેટલા દાખલા બાકી રહ્યા? 7 થઈ ગયા. 8 9 11 12 13 14 15 આટલા દાખલા છે સર.